કચ્છમાં ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે અને ખાસ કરી ભુજમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા આખા સમગ્ર પંથક એ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે। કાળઝાળ ગરમી અને લૂને કારણે જનજીવન પર વ્યાપક અને માઠી અસર પડી રહી છે, જેના કારણે બપોરના સમયે કચ્છના મુખ્ય રસ્તાઓ એ સુમસામ ભાસી રહ્યા છે। લોકો આ ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે અને અનિવાર્ય કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી પડ રહ્યા છે। રસ્તાઓ પર વાહનો અને લોકોની અવરજવર ઘટતાની સાથે જાણે સ્વયંભૂ સંચાર બંધી જેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળે છે। ભુજની અંદર અત્યારે ગરમીનો ફૂલ પ્રકોપ છે। સમજી લો કે સવારે 11:30 12 વાગ્યાથી કરીને સાંજે 5:30 6 વાગ્યા સુધી તો ઘરથી બહાર નીકળવું પણ અઘરું થઈ પડે એમ છે અને સતત ગરમ લૂ લાગતી જ હોય છે। એટલે આ પરિસ્થિતિમાં ઘરથી બહાર નીકળવું તો બહુ જોખમ છે અને મોટી ઉંમરનાઓને તો ખાસ બહાર ન નીકળવું એ જરૂરી દેખાઈ રહ્યું છે। અત્યારે ભાઈ અત્યારે તો એમ કહેવાય કે ગરમી નહીં પણ સખત તાપ વર્તાઈ રહ્યો છે। 43 થી 44 ડિગ્રી હોય એટલે લોકો કામ તો ભલે પણ કામ હોય ને તો પણ નીકળવાનું ટાળે છે। આ ગરમીમાં એટલી લૂ લાગે છે કે લોકો સવારેની સાંજે જ ખાલી માર્કેટમાં નીકળે છે। અત્યારે તમે 12-12 થયા છે, માર્કેટ તમે જોઈ શકો છો કે સુમસામ। સમગ્ર રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં પણ તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચ્યો છે। તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે। મોટાભાગના રસ્તાઓ છે તે બપોર પડતાની સાથે સુમસામ જોવા મળતા હોય છે। લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। મોટાભાગના લોકો છે તે બપોર પડતાની સાથે જ છાયડામાં પોતાનો આશરો લેતા હોય છે। હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધે તે પ્રકારની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જે રીતે સતત ગરમી પડી રહી છે તેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે અને જોઈ શકાય છે તે પ્રમાણે મોટાભાગના રસ્તાઓ છે તે અત્યારે બપોર પડતાની સાથે સુમસામ ભાસી રહ્યા છે। હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધે તે પ્રકારની શક્યતા છે, જેના કારણે કચ્છના લોકોને હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ।